નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જ્યાં એક તરફ દિલ્હીમાં 27 વર્ષ પછી સત્તામાં વાપસી બાદ ભાજપ ઉજવણીમાં ડૂબી ગયું છે, ત્યાં જ બીજી તરફ દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના ગામ કરમસદને લઈને પીએમ મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં એક નવી જ ચળવળ શરૂ થઈ ગઈ છે। જી હા, સમાચાર એવા સામે આવ્યા છે કે આંદોલન સરદાર પટેલના ગામ કરમસદને અલગ દરજ્જો આપવાની માંગની સાથે આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવવાની સામે કરવામાં આવી રહ્યું છે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની વચ્ચે ગઈકાલે એટલે કે રવિવારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કરમસદ પહોંચ્યા હતા અને ત્યાં ધરણા પર બેઠા હતા। આ ધરણા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવો સહિત ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। હવે આપણે આના વિશે ડિટેલમાં વાત કરીશું તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માંગ ઉઠી છે। આ મામલે પાટીદારો તો માંગ કરી જ રહ્યા છે, પરંતુ હવે આ મામલે સરદાર સન્માન સંકલ્પ સમિતિ નામની આંદોલન સમિતિ પણ રચવામાં આવી છે। તો આની સાથે જ તમને જણાવી દઈએ કે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી શરૂ કર્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ખૂબ જ એક્ટિવ થઈ ગયા છે અને તેમને ગઈકાલે સરદાર પટેલના જન્મ સ્થળ કરમસદને આણંદ મહાનગરપાલિકામાં ન ભેળવવા માટે ધરણા પર બેઠા હતા। જે દરમિયાન એવી ખબરો સામે આવી કે શંકરસિંહ વાઘેલાએ આ મામલે એવું નિવેદન આપ્યું કે ભારતીય જનતા પાર્ટી અને તેમના નેતાઓ દ્વારા સરદાર સાહેબના જન્મસ્થળ કરમસદને વિકાસના લોલીપોપના નામે આણંદ મહાનગરપાલિકા સાથે ભેળવી તેની સ્વતંત્રતા ઓળખ છીનવી લેવાનો પ્રયાસ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। ભગવાન રામને અયોધ્યાથી દૂર ન કરી શકાય તે રીતે મહાપુરુષોના વતનની ઓળખ સંસ્કૃતિને મિટાવી નહીં શકાય। આના વિરોધમાં સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કરમસદ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે। અમે આમાં સહભાગી થઈને કરમસદના નગરજનોના ન્યાય માટે રજૂઆત કરી રહ્યા છે। હું પહેલેથી જ મહાનગરપાલિકાનો વિરોધી છું। 10 લાખ કરતા વધારે વસ્તી હોય તો જ મહાનગરપાલિકા બનાવવી જોઈએ। સાથે જ સત્તા હોય કે કોઈ હક બધું જ છેવાડાના લોકો સુધી પહોંચવું જ જોઈએ। સરકારને અપીલ કરું છું કે સરદાર પટેલ સાહેબ, મહાત્મા ગાંધી બાપુ, જવાહરલાલ નહેરુજી જે રીતે આ દેશ બનાવ્યો છે તેમની ઓળખની સાથે છેડછાડ ન થવી જોઈએ। અને જો કરમસદ ગામના લોકો અને સરદાર પ્રેમીજનો ઈચ્છતા હોય કે કરમસદ ગામને આણંદ મહાનગરપાલિકામાં ન ભેળવવામાં આવે તો તેને જુદું રાખવું જોઈએ, તો સરકારે આ વાતને અહમ રાખ્યા સિવાય કરમસદને અલગ રાખવું જોઈએ। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।